નમસ્કાર. આવનારું 2026નું નવું વર્ષ કુંભ રાશિના લોકો માટે કેવું રહેશે અને કઈ બાબતોની સાવધાની રાખવી તથા કેવા ઉપાયો કરવા તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. કુંભ રાશિના લોકોને સાડાસાતીની પનોતીનું છેલ્લું ચરણ ચાલુ થયું છે અને આવનારો સમય હવે કુંભ રાશિના લોકોને સાડાસાતીની પનોતીમાંથી ઘણી રાહત હવે મળવા જઈ રહી છે અને આવનારા સમયમાં તમને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય તેવા સંજોગો ઉત્પન્ન થશે. જે લોકો વ્યવસાયિક ક્ષેત્રે સંકળાયેલા છે તેમને આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે અને આવનારો સમય વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. વ્યવસાયમાં સહકાર પ્રાપ્ત થતો જોવા મળશે. આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખુલતા જોવા મળશે. તમારા મિત્રોનો, તમારા ભાગીદારોનો તથા પરિવારના સભ્યોનો પણ વ્યવસાયિક ક્ષેત્રે તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે અને હવે આવનારો આ સમયગાળો તમારા વ્યવસાયની પ્રગતિ માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. પરંતુ વ્યવસાયિક ક્ષેત્રે તમારે વિવાદો ટાળવા જોઈએ. સહકર્મચારીઓ સાથે કે ઉચ્ચ અધિકારીઓ સાથે કે તમારા ભાગીદારો સાથે મતભેદો ઊભા ન થાય અને વાદ વિવાદ વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે. કાર્યસ્થળે અટકેલું પદ પ્રમોશન તમને પ્રાપ્ત થશે. તમારા કાર્યોની પ્રશંસા થતી જોવા મળશે અને તમારી કાર્યકુશળતામાં પણ વધારો થશે. કાર્યસ્થળ પર તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા હકારાત્મક અભિગમને લીધે તમારી શિરે નવી જવાબદારી પ્રાપ્ત થશે. સાથે સાથે તમારી આવકમાં પણ આવનારા સમયમાં વૃદ્ધિ થતી જોવા મળશે. જે લોકો નોકરી માટે, કારકિર્દી માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે તેમને આવનારા સમયમાં કારકિર્દીની બાબતમાં મહત્ત્વના શુભ પરિણામો પ્રાપ્ત થશે. કારકિર્દીમાં તમને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને આવનારો સમય કારકિર્દીને લઈને તમારા માટે ખૂબ જ મહત્ત્વનો શુભ સાબિત થશે. જે લોકો વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને ખૂબ જ ચિંતિત છે અને વારંવાર પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય હવે ધીમે ધીમે શુભ પરિણામ આપનારો સાબિત થશે. જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છો કે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. વિદેશ વ્યવસાયને લઈને તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે તથા અભ્યાસની બાબતમાં તમને મનપસંદગીનું સ્થળ પ્રાપ્ત થતું જોવા મળશે. જે લોકો પારિવારિક બાબતોથી ઘેરાયેલા છે, પરિવારમાં મતભેદો ચાલી રહ્યા છે અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થતો ન હતો તેમને આવનારા સમયમાં પરિવારથી ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં પરસ્પર પ્રેમ સહયોગમાં વૃદ્ધિ જોવા મળશે તથા વડીલોના સાથ સહકારથી, વડીલોની સલાહથી તમારા કાર્યમાં આવતા વિઘ્નો દૂર થતા જોવા મળશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે, તણાવ દૂર થશે. સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે અને સંતાનોનો તમારા કાર્યોમાં સહયોગ પ્રાપ્ત થશે. જે લોકો અવિવાહિત છે તેમને આવનારા સમયમાં યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે તથા સંતાન પ્રાપ્તિને લઈને તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આવનારો સમય તમારા માટે શુભ સાબિત થશે તથા પ્રેમ જીવનને લઈને એટલે કે લવ લાઈફને લઈને તમે ખૂબ જ ચિંતિત છો. પરિવારમાં મતભેદો, તણાવ ચાલી રહ્યો છે તો આવનારો સમય તમારા માટે શુભ સમાચાર આપનારો સાબિત થશે. પરંતુ સાસરી પક્ષ સાથે તમારા મતભેદો, વિવાદો વધે નહીં તેનું ધ્યાન રાખવું. તમારી વાણી ઉપર સંયમ રાખશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને કુંભ રાશિના લોકો માટે આવનારો સમય થોડીક મુશ્કેલીવાળો સાબિત થઈ શકે છે. તમારો તણાવ વધી શકે છે.
નકારાત્મક વિચારોને લીધે તમારા સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થઈ શકે છે. એટલે કે સ્વાસ્થ્ય માટે સૌથી પહેલાં તમારે હકારાત્મક વિચારો રાખવા પડશે તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું, ક્રોધ અહંકારનો ત્યાગ કરવો પડશે અને નકામી ચિંતાઓથી પણ તમારે દૂર રહેવું પડશે. સ્વાસ્થ્યમાં સાંધાને લગતી સમસ્યાઓ કે પેટને લગતી સમસ્યાઓને લીધે તમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તથા કોઈ જૂની બીમારી ફરીથી તમને પરેશાન કરી શકે છે. માટે સ્વાસ્થ્યનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. નિયમિત સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. ખાનપાન ઉપર વિશેષ ધ્યાન રાખવું પડશે તથા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ કેટલીક ચિંતાઓ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી ધીમે ધીમે સ્વાસ્થ્યમાં તમને સુધારો જોવા મળશે અને સ્વાસ્થ્યની થતી પરેશાનીઓ દૂર થતી જોવા મળશે. આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું સાબિત થશે. વિદ્યાર્થી મિત્રોને તણાવથી દૂર રહી, આળસથી દૂર રહી, આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. તમે કોઈ કોર્ટ કેસને લઈને કે કોઈ વિવાદોને લઈને ફસાયેલા છો તો તેમાં આવનારા સમયમાં ચોક્કસ તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે, આર્થિક સમસ્યાઓને લીધે મુશ્કેલીઓ વધી રહી છે તો ફસાયેલા નાણાં છૂટા થશે. જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા આકસ્મિક ધનલાભના સંજોગો પણ આવનારા સમયમાં બનશે. તમે કોઈ રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે. કુંભ રાશિના લોકોને નવી ગાડી, મકાન કે જમીન ખરીદવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, પરંતુ આર્થિક સમસ્યાઓને લીધે એ સપનું સાકાર થતું ન હતું. તો આવનારા સમયમાં તમને નવી ગાડી, મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે. આવનારા સમયમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે તથા વ્યવસાયિક હેતુથી વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે અને પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે. તમારા શિરે નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે તથા તમે જે કાર્યસ્થળે કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારા શિરે નવી જવાબદારીઓની વૃદ્ધિ થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. સાથે સાથે લોકોનો તમને આવનારા સમયમાં ખૂબ જ સારો સાથ અને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે. કુંભ રાશિના લોકોને સાડાસાતી ચાલી રહી હોવાથી શનિદેવ કર્મનું ફળ આપે છે, ન્યાયના દેવતા કહેવાય છે. માટે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. જે લોકો અન્ય ખેતી, પશુપાલન કે અન્ય નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા શુભ પરિણામો લઈને આવનારું સાબિત થશે. પરંતુ તમારે લોભ લાલચમાં રોકાણો કરવાથી દૂર રહેવું પડશે તથા તમારે શનિદેવની સાડાસાતી ચાલી રહી હોવાથી તમારા કાર્યને લીધે કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. તમારા સહકર્મચારીઓને સમયસર વેતન આપવું. તમારા સહકર્મચારીઓ સાથે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. વાદ વિવાદથી દૂર રહેવું. અહંકારનો ત્યાગ કરવો. જુઆ, સટ્ટા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવું. લોભ લાલચમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું. વાણીને લીધે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. નાની નાની બાબતોમાં વિવાદોથી દૂર રહેવું જેવી બાબતોનું તમે ધ્યાન રાખશો તો આવનારો સમય ચોક્કસ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કુંભ રાશિના લોકોએ દરરોજ ધ્યાન, યોગ, મેડિટેશન કરવું જોઈએ. ઈષ્ટદેવની આરાધના કરવી તથા સાડાસાતી દરમિયાન દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપ કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવો કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા કાળા પશુ પંખીની સેવા કરવી. ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થવું જેવા કાર્યો તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મિત્રો, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી, સનાતન સંસ્કૃતિને લગતી માહિતી કે આધ્યાત્મિક બાબતોને લગતી માહિતી તથા રાશિફળ અમારી ચેનલ ઉપર અવારનવાર મૂકવામાં આવે છે. મિત્રો, તમે ચેનલ ઉપર નવા છો અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.